મોરબી જિલ્લામાં માળિયા મિયાણા અને હળવદ તાલુકામાંથી પસાર થતી 765 કેવીનું હેવી વીજ લાઇનના પ્રોજેક્ટમાં ખેડૂતોને પાવર ગ્રીડ કંપની તરફથી પૂરું વળતર આપવાની માંગ સાથે ખેડૂતોએ અગાઉ પણ આવેદન પાઠવ્યા હતા। ત્યારે ફરી ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયાએ મોરબી આવીને ખેડૂતોને કોંગ્રેસના આગેવાનોને સાથે રાખીને જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું, જેમાં પાવર ગ્રીડ કંપની પૂરું વળતર આપે તેમજ તેઓને સંપાદન કર્યા સિવાયની આજુબાજુની અન્ય જમીનનો ઉપયોગ ન કરે અને ખેડૂતોને ધમકાવે નહીં તેવી રજૂઆતો કરવામાં આવી હતી। અત્યારે લાકડિયા અમદાવાદ ટ્રાન્સમિશન લાઇનનું કામગીરી ચાલુ છે, 765 કેવીનું। માળિયાના 8 ગામો છે અને હળવદના 9 ગામો છે। આ ગામોમાંથી આ વીજ લાઇન પસાર થાય છે અને કલેક્ટર સાહેબે ROW રાઇટ ઓફ વે અંતર્ગત ટેલિગ્રાફ એક્ટ નીચે 14/6/24ના કંપનીને અટકાયત નહીં કરવી વગેરે હુકમો કરેલા છે। સરકારશ્રીની નીતિ મુજબ એમને કંપની વળતર ચૂકવવા બંધાયેલી છે ને એ સંમત પણ છે। મુખ્ય રજૂઆત વળતર ઓછું મળવાની છે અને એ બાબતે સરકારશ્રીના પોલિસી મેટર છે, એમાંથી કંઈ પણ વધારો વગેરે આવશે તો એ મુજબ પણ કંપની બંધાયેલી છે અને એણે એ મુજબ સંમતિ પણ આપેલી છે વળતર ચૂકવવાની। બીજી વાત હતી વધારાને નુકસાન ન થાય, એમની જમીનના કોરિડોર સિવાયનું નુકસાન ન થાય, મિનિમમ નુકસાન અને મેક્ઝિમમ વળતર મળે એ બાબતે જોવા માટે અને ખાસ તો લો એન્ડ ઓર્ડર ન બગડે એ માટે અમે એમને પણ સમજૂત કર્યા છે ને કંપનીના ધ્યાને પણ મૂકશું કે એમનું મિનિમમ નુકસાન થાય, જ્યાં આ મંજૂરી આપવામાં આવી છે એ સિવાયના ખેડૂતોને પરેશાન ન કરવામાં આવે। મેઇન રજૂઆત તો એમની વળતર સંદર્ભે જ હતી અને વળતર સંદર્ભે મેં કીધું એમ પોલિસી મેટર છે, પણ સરકારશ્રીમાંથી કંઈ પણ પરિપત્રિત થશે તો એ મુજબ કંપની આ ખેડૂતોને ચૂકવવા બંધાયેલી પણ છે ને એ મુજબ આપણે એમને સમજૂત પણ કર્યા છે। મોટાભાગે આવા જ્યારે આપણે ઓર્ડરો કરતા હોઈએ છીએ ત્યારે રાઇટ ઓફ વેમાં ઘણા લોકો અટકાયત કરે અથવા ન કરવા દે, તો એ મુજબ એક વખત ઓર્ડર થયા પછી ઓર્ડર મુજબ કામગીરી કરવા દેવા માટે બંધાયેલા હોય છે। પણ મેં કીધું એમ અત્યારે વળતર સંદર્ભે ખાસ તો એમને કામ નથી કરવા દેવું અથવા નથી કરવું એવું નથી, પણ વળતર સંદર્ભે એમનો વિરોધ હોય છે, એટલે પોલીસ રક્ષણ સાથે કંપની કામ કરી શકે ને તો જ પ્રોજેક્ટ પૂર્ણ થાય, કારણ કે એક વખત ઓર્ડર થઈ ગયેલો છે। DM સાહેબના ઓર્ડરને વળતર સંદર્ભે પણ તેઓ સિવિલ કોર્ટમાં પડકારી શકતા હોય છે, પણ મોટાભાગે જો આમાં કંઈ સરકારશ્રીમાંથી નીતિ વિષયક છે ને નિર્ણય આવશે તો એ મુજબ તમામના ધ્યાને પણ આપણે મૂકશું, એ કંપનીને પણ આપણે ધ્યાને મૂકશું કે કોઈ એ રીતે બિનજરૂરી રીતે જેને કહેવાય કે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બગડે કે એ અર્થમાં ને એ રીતે એમણે ખેડૂતોને ધમકાવવા નહીં જોઈએ અને એ પણ અમે અલગથી એમના ધ્યાને મૂકી। મોરબી જિલ્લાના હળવદ અને માળિયા તાલુકામાંથી જે પાવર ગ્રીડની 765 કેવીની લાઇન નીકળે છે એનું જે ક્ષુલ્લક વળતર આપીને એક થાંભલાએ 50,000, 54,000, 70,000 જેવી આપીને જે ખેડૂતોની મહામૂલી કિંમતની જમીન છે આ જમીનનું વળતર બહુ ઓછું છે, એટલે એના વિરોધમાં મુખ્ય વાત એ છે કે ખેડૂતને યોગ્ય વળતર આપો। શું કામ યોગ્ય વળતરની જરૂર છે? તો સરકાર પોતે જ્યારે પોતાનો એક ખરાબો બીજા વિભાગને આપે ત્યારે DLPC જે છે એ હજારો ફેક્ટરોને ધ્યાનમાં લઈ અને એની માર્કેટ કિંમત કરતાં 400 ગણો વધારો કરી અને એ કિંમત આપે છે। દાખલા તરીકે 1 મીટરના 3,450 રૂપિયા જેટકોને આપેલી છે આજ DLPC આજ મોરબી જિલ્લા કલેક્ટરે। તો એક ખેડૂતની જ્યારે જમીન એની બાજુમાં જ હોય તો એના માત્ર પર મીટરના 34 રૂપિયા એના 15%, 34 રૂપિયા એના 15% માત્ર વળતર ખેડૂતને આવે તો એ વળતર છે ક્ષુલ્લક વળતર છે। બીજું જોયા જેવું એ છે કે આ જ લાઇનની બાજુમાંથી પાવર ગ્રીડની 765 કેવીની લાઇન નીકળી, ત્યાં ખેડૂતોને 12 લાખ, 15 લાખ, 20 લાખ સુધીનું વળતર મળ્યું છે અને એ લાઇન પસાર થઈ ગયા પછી વળતર મળ્યા પછી સરકારે આની અંદર 200%નો ભાવ વધારો કર્યો છે, તો ત્યાં 12 લાખ તો દૂરની વાત રહી, એનો ડબલ 24 લાખ દૂરની વાત રહી, ડાયરેક્ટ આ ખેડૂતોને 70,000, 54,000, 50,000, તો ઓલા ખેડૂતો ભારતના હતા ને આ ખેડૂતો પાકિસ્તાનના છે એવું છે? આ ખેડૂતોય ભારતના છે, આ ખેડૂતો મોરબી જિલ્લાના જ છે, તો આ ખેડૂતોને પણ એ જે વળતર મળ્યું છે ત્યાર પછી સરકારે 200%નો વધારો કર્યો છે તો એ મુજબ વળતર મળવું જોઈએ, આ ખેડૂતો માટે અલગ નીતિ ન હોવી જોઈએ। ખેડૂતને ખેતરની અંદર થાંભલો ઊભો કરવા માટે 2017નો પરિપત્ર બહુ સ્પષ્ટ છે કે ભાઈ 765 કેવીનો મોટો થાંભલો હોય તો 30 બાય 40 મીટરની જગ્યાએ વાપરી શકે,
જો તાર છે એ 67 મીટરની પહોળાઈમાં એ જગ્યા વાપરી શકે. આના સિવાયની જગ્યા કે આના સિવાયનો માર્ગ રસ્તો એ અમારા ખેડૂતોનો રસ્તો જે અમારું ખેતર છે એ ખેતરમાં એમને આવવા દેવા કે ન આવવા દેવા એ અમારો વપરાશી હક તરીકે એને આપવું કે ન આપવું એ અમારો અબાધિત અધિકાર છે. અને એ જે નક્કી કરેલો કોરિડોર છે એમાં પ્રવેશ કરે તો એ અનધિકૃત પ્રવેશ કરાય અને એ અનધિકૃત પ્રવેશની સામે અમે કાયદેસરની કાર્યવાહી કરી શકીએ. અને અમે કલેક્ટરને કહ્યું કે અમે દરેક ખેડૂત એક અરજી તૈયાર રાખશું. અમારા ખેતરમાં અનધિકૃત પ્રવેશ કરશે તો તમારી પોલીસ જેમ કંપનીને પ્રોટેક્શન આપે છે એમ ખેડૂતને પણ પ્રોટેક્શન આપવું જોઈએ. જો આ સરકાર છે એ માત્ર કહેવા પૂરતી ખેડૂતલક્ષી સરકાર છે, બાકી આ સરકાર એ કંપની સરકાર છે. કંપનીઓને પ્રોટેક્શન આપે છે. ખેડૂતોના ખેતરમાં જબરજસ્તી ઊભા પાકમાં ચોમાસામાં આ લોકોને ઘૂસતા જરાય શરમ નથી. અને આ અધિકારીઓ કંપનીના અધિકારીઓને આવું કહેવાની સત્તા ત્યારે જ મળે છે કે ક્યાંક ને ક્યાંક ભાજપના આગેવાનો એમનો ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટ હશે, ક્યાંક ને ક્યાંક એમની સાથે મળેલા હશે, અધિકારીઓને ક્યાંક ને ક્યાંક અંડર ટેબલ પૈસા મળતા હશે. પોલીસના અધિકારીઓ હોય કે આ કચેરીના અધિકારીઓ હોય એમને અંડર ટેબલ પૈસા મળતા હશે. એટલે જ ખેડૂત ઉપર રોડ રોલરની જેમ ફેરવી અને એના આ ખેતર ઉપર નહીં, અમારા ખેડૂતોના છાતી ઉપર આ થાંભલાઓ ઊભા થાય છે. અને આ અમારી છાતી ઉપર એટલા માટે થાંભલા ઊભા કરી રહ્યા છે કે આ સરકાર છે એ કંપની સરકાર છે. અત્યારે અમે કલેક્ટરને એ ધમકી આપતો વિડીયો આપ્યો છે અને જાહેર માધ્યમોના માધ્યમથી હું મોરબી કલેક્ટરને ચેલેન્જ કરું છું કે જો તમે કાયદાના રક્ષકો હોવ, આમ તો અમે જોયું તમને 3-4 કાયદાઓ પૂછ્યા, લેબર લોનો પૂછ્યો, ગ્રામ પંચાયતનો કયો, તો તમે એવું કહ્યું કે એ અમે જોવડાવી લઈશું. એનો અર્થ એવો કે આજ સુધી તમે નથી જ જોયું. પણ આ વિડીયો આપ્યા પછી જો તમે કાયદાના સાચા રક્ષકો હોવ, તમને એવું લાગતું હોય કે આમાં કાયદો ભંગ થયો છે તો તમે એના ઉપર ફોજદારી રાહે કાર્યવાહી કરશો. નહીં કરો તો અમે બહુ સ્પષ્ટ માનીશું કે અંડર ટેબલ ક્યાંક ને ક્યાંક પૈસા આવી ગયા છે અથવા તો ગાંધીનગરથી ફોન આવી ગયો છે.